સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય. આજે રવિવારની સભા છે. ખૂબ સારા પ્રમાણમાં હરિભક્તો આવ્યા છે. વિવેક સાગર સ્વામીની કથાનો લાભ આપ સર્વને ખૂબ મળે છે. યોગીજી મહારાજની ખૂબ સેવા કરીને રાજીપો મેળવ્યો છે અને શાસ્ત્રોનો પણ અભ્યાસ છે. સાંપ્રદાયિક ગ્રંથનો પણ ખૂબ સારો ઊંડો અભ્યાસ છે. એટલે ખૂબ સુંદર રીતે આપણને બધી વાત કરીને આપણી નિષ્ઠા સમજણની ડરતા થાય, આપણું મન ક્યાંય પ્રલોભન ન પામે એવી સુંદર કથાઓ એમને આપણને કહી છે. હમણાં એક આપણે જોયું મહાત્માનું ગુરુજી દાઢી આટલી લાંબીને વાળવાળા, ચેલા પણ એવા હતા, બેને બરોબર આમ કરે ને બરોબર. કારણ પહેલું ગોઠવણી કરવી પડે. આવું છેતરવા હોય લોકોને તારે પહેલી ગોઠવણ, પહેલો ગુરુ ચેલો આવે, પહેલો પગ ડાબે, ગુરુજી અમલમસ્ત હોય. સારું છે કે ચલમ ફૂંકતા નહોતા એટલે વળી ડાયા. એટલે ચલમ ફૂંક્યું તો ઓડી બળી જાય, ઓડી જેવું થાત થયું તમારો. અને બધાને એવું કંઈ કુળ બતાવ્યું ને ગોળખ બતાવ્યું ને બધું બોલાવ્યું ને બાપા આવા બધાને બતાવે તારા બાપો ત્યાં છે. આપણને થાય કે બહુ સારું થયું, આપણા બાપા ગોળખનો તો ગયા, પણ એ ગયા છે કે નથી ગયા એ તો એ બાવો જાણે અને પેલો જો ચેલો જાણે, બેને જ ખબર હોય. તો કહેવાનું શું કે એમ બધી વાત કરીને આપણને જરા રમૂજી આનંદી આવું એક આખ્યાન કે આ લોકો અંદર આવું હોય છે કે બધાને ઉપર દેખાડી દે ઉપર છે એ વાત કરીને અક્ષર વલ્લભે પણ વાત કરી કે બધા બેહી રહેજો, ઉપર જવાની વાત છે, ધીરે ધીરે જવાશે. ધક્કા મૂકી કરતા નહીં એમ છે. અને એની સાથે સાથે મને પણ કહ્યું કે ઉપર જાય પછી તમે જજો ના. એટલે ભાવાએ કર્યું ખરું, પણ આપણો અક્ષર આપણે બે બધું કંઈ ઉપર જ જવાનું જ બધા આપણને. એક વખત તો જવાનું તો છે જ, નક્કી છે, એમાં કંઈ ખોટું નથી. પણ ઉપર એટલે ક્યાં જવાનું છે એ મુખ્ય આપણે છે કે જ્યારે આપણને આવો સત્સંગ મળે અને સત્સંગની જ્યારે દ્રઢતા થાય અને એ વસ્તુનો નિશ્ચય થાય તો ઉપર જઈ કાંઈ ભગવાનનું ધામ, જે અક્ષરધામ છે એને આપણે પામવું છે. અને આ પ્રમાણે એને આ નિષ્ઠાની સમજણની વાત વિવેક સાગર આપણને કરી છે. એ ધીરે ધીરે દૃઢ થાય. એક દિવસે કંઈ આ કામ થતું નથી. છોકરાને ભણવા મૂકીએ તોય પણ ડિગ્રી લેતા લેતા 10-12 વર્ષ થઈ જાય છે. કોઈ પણ કાર્ય વેપાર કરતા હોય તો પણ આપણને જરા વર્ષો લાગે છે એને વેપારને જામતા. એમ દરેક ક્ષેત્ર દરેકની અંદર પણ ધીરે ધીરે બધું થાય. અને અકરાતું ખાવા માંડીએ તો પછી ઉલટી પણ થાય, પણ ધીરે ધીરે ખાય તો પચે ખરું. તે દરેક વસ્તુ છે કે જેમ દૃઢતા આપણી થતી જાય, આપણો નિશ્ચય પાકો થતો જાય, એમ આપણને આગળ બધો લાભ થયા કરે છે. એટલે દૃઢતા જોઈને મદદ કરે મોરારી, કે આપણી દૃઢતા જોઈએ છે. ભગવાન પણ આપણી દૃઢતા જોઈએ. કેટલીક વખત થાય કે આ વાતો તો સાંભળીએ છીએ, ભજને કરીએ છીએ, બધું જ કરીએ છીએ, તો કંઈ આપણે દેખાતું તો છે જ નહીં. પણ આપણે દેખાવું તો પછી ક્યારેક બરાબર પાક્કું આપણો અભ્યાસ થાય ડૉક્ટરી લાઈનનો તો પછી દેખાય. પાકો ના થયો હોય તો કેટલાકનું ઓપરેશન થઈ જાય અને કેટલાકના દાંત ખેંચવા જાય તો બીજો ખેંચાઈ જાય, ત્રીજો ખેંચાઈ જાય, એવું થઈ જાય. પણ બરાબર જે આખા નિષ્ણાત જેને કહીએ છીએ એવા ડૉક્ટરોની પાસે જઈએ તો સાચી સલાહ મળે અને શરીરને પણ સુખ રહે છે. નહીં તો પછી હમણાં બાવા જેવા પછી ગયા તો બધું આપણું માલ મિલકતે લઈ જાય અને ખુવા રહી કરે.
એટલે એ મહારાજ કે આપણે નિષ્ઠા સમજણ પાકી કરવાની છે અને એ ધીરે ધીરે થાય. મેં કહ્યું એમ, કારણ કે આપણે બધા ઘણી જાતના જન્મો ધારણ કર્યા છે, અનંત જન્મો ધારણ કર્યા છે. એ બધાની અંદર પણ આપણે આ પ્રમાણના કાર્યો બધા કર્યા છે અને એ બધાનો ફેર ચડી ગયો છે. એ ફેરને ઉતરતા ઉતરતા વાર લાગે, પણ સાહેબ કે જેમ જેમ સમાગમ કરે, જેમ જેમ આ માર્ગને ચાલે, જે આપણા શાસ્ત્રોએ કહ્યું છે, ભગવાન શ્રીજી મહારાજે વચનાવતને અને સ્વામીની વાતોની અંદર બધી વાતો છે, નિષ્કુળાન સ્વામી, બ્રહ્માંડ સ્વામી, મુક્તાન સ્વામી, ગુણાન સ્વામી, બધા જે વાતો લખી છે, આ બધાની વાતો જરા વાંચતા રહીએ, એનો પાઠ કરતા રહીએ, સભામાં આ રીતે આપણું યંતન કરીએ તો પછી એનું આપણે કરવું જોઈએ. એટલે કહેવાનું શું છે કે આપણે વ્યવહાર સંસારની અંદર કરીએ, મંદિરે આવી ગયા અને આ પ્રમાણે સભાનો લાભ લઈ ગયા, પણ પછી એનું પાછું મનન કરવું પડે. શ્રવણ, મનન, નિધિધ્યાસ ને સાક્ષાત્કાર, કે અત્યારે જે વાતો સાંભળી છે કે આપણે બધી વાત થઈ, હવે એનું શ્રવણ થયું, આપણને લાગ્યું અત્યારે વાતે સારી, બહુ સારી વાત છે ને બધું છે, પણ અહીંથી ઉઠ્યા ત્યારે પછી શું કે ખંખેરીને ઊભા થયા. અહીંથી હું કારણ ઊભા થાય એટલે માણસ જરા કપડામાં ખંખેરવો પડે ને. અહીં તો સારું છે, કંઈ દરદ ધૂળ બૂળ નથી એટલે ખંખેરો નથી, કારણ કે અહીંયા બધું સારામાં સારો અહેવાલ બધો નીચે કંઈક એવું કચરો ધૂળ પણ બેઠા હોય તો ખંખેરવું પડે. એટલે લોકો એવી રીતે છે કે પેલા પુરાણી કથા કરતા હોય તો શું કે મહારાજ તમારી કથા બહુ સારી, સરસ તમે કથા કરી, બહુ અમને આનંદ આવ્યો, પણ અમે કંઈ વાત લઈ જતા નથી, આ ખંખેરીને તમને આપીને જઈએ છીએ. હવે એને શું લાભ થાય? પણ હવે એને જે યાદ રાખ્યું હોય એને વારંવાર યાદ કરવું પડે, વારંવાર એને કરવું જોઈએ. કારણ કે જે વાત સાંભળી છે એને વસ્તુ કરવું જોઈએ. વેપાર કરીએ છીએ તો એકના એક ધંધો છે, એકનો એક ધંધો, તો એને જે ગ્રાહક આવે એને બતાવે આ છે તે છે તે, એટલે વારંવાર એકને એક માણસને 50 માણસને બતાવે, પણ એક ગ્રાહક એવો આવી જાય તો કામ થઈ જાય. એમ આપણે આ પ્રમાણે છે કે કરવા, પણ એમ ધંધાની અંદર બીજાની અંદર એમ પહેલાં કોઈ સ્વામી કહે શ્રવણ થયું. શ્રવણ એટલે સાંભળવાનું આપણે, અને સાંભળ્યા પછી એનું મનન કરવાનું છે. મનન કરીએ. છોકરો છે સ્કૂલમાં ભણે છે તો પાછો માસ્ટર લેશન આપે છે ને કે તું ઘરે પાછો વાંચજે, અને એ વાંચવાનું પાછું થાય. એમ દરરોજ ચાલે તો પછી ડિગ્રી આગળ વધતો જાય છે. એમ આપણે પણ આ છે વાત એ ગ્રંથ વાંચવો જોઈએ કે જે વચનાવચવાની વાતો છે, ગીતા છે, ભાગવત છે, રામાયણ છે, જે કંઈ ગ્રંથો છે એને વાંચવા જોઈએ. એની અંદર વાત લખી છે અને એની અંદરના તે વખતના દ્રષ્ટાંત સિદ્ધાંતો પ્રમાણે ઘણોનું કાર્ય થયું છે, ઉદ્ધાર થયો છે અને મોક્ષ થયો છે. એ વાસ્તુ જાય તો કે શ્રવણ થયા પછી નિધિધ્યાસ એટલે વારે વારે યાદ કરવાનું કે એક દડે વાંચી દીધું પતિ, અને એક દડે નહીં થવાય. એક દડે ધંધો કરીએ એટલે કરોડપતિ ન થાય, કાયમ કરવો પડે. એક દડે ખાધું એટલે આપણું પૂરું નથી થતું, દરરોજ નિરંતર ખાવું પડે. એવી રીતે દરેક વસ્તુને પાછું વારે વારે યાદ કરેલા જ્યાં સાંભળ્યું છે એને પાછું વારંવાર યાદ કરવું. એને એક સવારે સ્વામી કલાક આપણે ભગવાનનું ભજન સ્મરણ કરીએ, પછી આપણે જવું. સવારે ઉઠીએ ત્યાંથી જ ભગવાનનું યાદ ને ભગવાનનો સંબંધ આપણે રહેવો જોઈએ. આપણો ભગવાનનો સંબંધ જો મૂકી જાય તો પછી આપણું કંઈ ઠેકાણું ન પડે. અત્યારે તો જમાનો એવો છે કે સવારે ઉઠે ત્યારથી રેકોર્ડ મૂકી દે, રેડિયો ચાલુ થઈ જાય, દુનિયા માત્રના બધી વાતો આવે. અને આ તો ઇન્ટરનેટ શું કહેવાય, ઇન્ટરનેટ હવે ઇન્ટરનેટ થઈ ગયા છે એટલે એના સમાચાર બીજા જરૂર જાણવાના છે. વિજ્ઞાને આપ્યું છે સારું, એટલું સારું તો બધું જ કરવું જોઈએ કે અત્યારે ઘરે બેઠા બધું દેખાય, અમેરિકન એ વાત અહીં બીજેથી છે. એટલે એ રીતે પણ એ સારી વસ્તુ પણ એમાં પાછી ખરાબ વસ્તુ પણ છે. એટલે એનો વિવેક જોઈએ પાછો, કયું જોવું ને કયું ના જોવું. પણ પછી બધું અંદર અશ્લીલ હોય, ખરાબ હોય, બધું ખાતા પીતા હોય, બધા કેટલી જાતના નગ્ન નાચ ઉવાળો રીતે બધા ફરતા હોય, અને એવા બધા ચિત્રો જોઈએ, મારામારી થતી હોય, ખૂણામરકી થતી હોય. હવે એવું બધું આપણે જોઈએ તો પછી આપણા ઉપર કેટલી અસર થાય? એ અસર આપણને થાય, એમાં સુખ જ ના આવે, શાંતિ ને આવે, આપણે મરે ચાલીએ. તો સ્વામી કહે છે એ પણ વિવેક રાખવો છે કે જોવામાં, ખાવામાં, સાંભળવામાં બધી રીતે વિવેક જોઈએ.
કારણ વિવેક ના હોય તો ઘણી અશ્લીલ વસ્તુ આપણો આંખે કરીને તમે જુઓ ગમે તેવું, એટલે અંદર બેઠું અંદર આવી જાય અને એનાથી પછી એ વિચારો આવ્યા જ કરે. તો સ્વામી કહે છે પણ જોવામાં પણ વિવેક છે અને સાંભળવામાં પણ વિવેક જોઈએ. કે આવી વાતો થતી હોય એ સાંભળવાથી કંઈ ફાયદો નથી, પણ સારી જ વાતો, ભલે સમાજની કોઈ સારી વાતો હોય છે અને આપણા બધા સત્સંગને સંપ્રદાયમાં બધી સારી વાતો છે, એમ દરેક વસ્તુ સારી વસ્તુઓ છે જ, પણ એને સાંભળો એમ આપણે આ ટેકનિક આવી છે એની પંથાની, એની અંદરથી બધી વસ્તુ આપણને મળે છે અને એ વસ્તુની અંદરથી કરીએ તો એનો ફાયદો થાય છે. પણ પછી એમાં પેલું બધું વિચિત્ર થઈ ગયું છે, એટલી જાતની કેસેટો ને કેટલી જાતનું જોવાનું ને કેટલી જાતનું માનવાનું ને બધું એમ જ જતું રહે, તો પછી આપણી બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય. એટલે સ્વામી કહે છે કે વિવેક રાખવો, વિવેક ના હોય તો પછી આપણું કામ થાય નહીં. કદાચ જોવું છે પણ વિવેક કે ભાઈ મારે ધંધાનું કામ છે, ધંધો જ જોવો જોઈએ. અને કોઈને બધા બીજી રીતના અભ્યાસ કરતા હોય એને પુષ્ટિ થાય એવું જોવું જોઈએ. અને કંઈક આવા સત્સંગની વાતો છે જોઈએ, પણ સત્સંગની વાતો જુએ ને પેલી વાતો ચાલ્યા કરે, એટલે જે સારી વાત છે એને જોતા નથી. એટલે આ બધું અત્યારે પ્રશ્નો થયા છે અને એ પ્રશ્નોને લઈને આપણે અશાંતિ આપણા ઘરમાં સુધી આવી ગઈ. આજે એટલું છે ને પરદેશ સાથેના સંબંધો થયા, પરદેશની અંદરના બધા આવાજ હોય છે, આપણા છોકરા ભણવા જાય તો પણ ત્યાં બગડી જાય છે અને ઘણી રીતે એકબીજાના પ્રશ્નો ઊભા થાય. એનું કારણ કે આપણી મર્યાદામાં રહીએ ત્યાં સુધી સારું રહે, મર્યાદામાં ન રહ્યો તો પછી એ બધું આવું બધું પતી જાય. એટલે એ બધી વસ્તુની અંદરથી આ બધું આપણે આવ્યું છે. પણ હવે આપણે ભારતના જે સંસ્કારો છે, આજે બધા લોકો કહે છે કે ભારતની સંસ્કૃતિ ઉત્તમ છે, પણ હવે આ ભારતની સારી વસ્તુ છે એને મૂકીને પેલી વસ્તુને પકડ્યા કે જેમાંથી આમના બાવાજી જેવું થાય ને, આપણે તો સારા સંતની મળીએ તો કંઈ થાય ને, આવા મળે તો આપણું બધું ભૂકંપ ભૂલાઈ દે, પૈસા લઈ જાય ને કશું થાય નહીં. એમ ભારતની સંસ્કૃતિ છે એને આપણે પરદેશનું જે સારું છે એટલું જરૂર ગ્રહણ કરવું. પરદેશનું હોય કે ગમે તે હોય, ગમે તે ધર્મનું હોય, પણ સારી વસ્તુ છે ગ્રહણ કરવું. સારી વસ્તુ હશે તો આપણને શાંતિ થશે, આપણા ઘરમાં પણ શાંતિ થશે, દેશ કુટુંબમાં શાંતિ થશે, સમાજમાં થશે, દેશમાં પણ થશે. આજે દેશની અંદર આપણે જુઓ કેટલું બધું ખરાબ થઈ ગયું, આતંકવાદ ફેલાઈ ગયો. હવે આતંકવાદ છે એને હવે શું ફાયદો શું છે, એને લોકો જે કરે છે એને ફાયદો શું છે વિચાર નથી કરતા, કેમ ફાયદો નથી. અત્યારે પોતાને બધાને નુકસાન કેટલું થાય છે અને પોતાને ભાગાભાગ કરવું પડે છે, પકડાય ત્યારે પછી એને દંડ થાય. પણ એને સુખ નહીં, બીજું નહીં, પણ લોકોને ખરાબ રીતે દુઃખી કરવા અને આપણે સુખી થવાનું એ કોઈ દાડો બને નહીં. પોતાને જો સુખી થવું હોય તો બીજાને સુખી કરો, બીજાને તમે સારી રીતે સહકાર આપો, બીજાનું ભલું તમે કરો થશે. જોગી મહારાજ કહેતા હવનું ભલું થાવ, તો એનો આનંદ હતો એમને. 24 કલાક એકદમ આનંદમાં રહે, હસતા અને આનંદમાં, બસ વાતચીતમાં બીજે ત્રીજે. કારણ એને કોઈ દિવસ ઉદાસીનતા આવે નહીં, કારણ એમને કોઈ દિવસ કોઈનું ખરાબ કર્યું નથી. એમનું પોતાને કોઈ ખરાબ લખે તોય રાજી થાય અને કહે છે બહુ સારું, પાછું માથે આમ કરીને કરે બહુ સારું લખ્યું, પણ ભાઈ આપણા વિરુદ્ધ લખ્યું કે સ્વામી વિરુદ્ધ લખ્યું તો આપણે જાનપણું આવશે કે આપણું આવું કદાચ કોઈ ફરી જવાનું હોય ભવિષ્યમાં, તો આપણે એને ચેતવણી આપે કે આવું ના કરતા. તો કહેવાનું છે એમ ગુણ લેવાનો, દરેકનો સારું જે વસ્તુ છે એનો ગુણ લઈએ, સારી વસ્તુને ગ્રહણ કરીએ અને સારી વસ્તુ આપણે આપીએ. તો આપણે જો શરૂ થવું હોય તો બીજાનું સારું કરવું, બીજાનું ભલું કરવું, આ આપણી બધી નીતિ. પણ આજે એ બધી નીતિની અંદર આપણે ખોટી રસ્તે ચાલ્યા છે. એટલે માટે કહ્યું છે કે આપણે નિષદીને સમાગમ, નિષદીને એટલે 24 કલાક થઈ ગયું. 24 કલાક આપણે થઈ શકતું નથી, પણ જ્યારે ઉઠીએ ત્યારે, આ તો સવારે ઉઠે ત્યારે પેલું બહુ વિચિત્ર જોવાનું, એને કહે સવારે ઉઠીને ભગવાનને જે કોઈ ભજનો સંભળાય એવી કેસેટો પણ તૈયાર છે, એ બધી આવી પણ એ ના સંભળાય. ભજન સાંભળો, કોઈ સારું પ્રવચન સાંભળો, સારું કંઈ તમારા માટેનું એ બધું સાંભળો, એનું હતું. પણ ઉઠતાની સાથે પહેલાં ભગવાન, બધા ધંધા રોજગાર આપણી પ્રવૃત્તિ બધી જ કરવાની, પણ એની અંદર પહેલાં ઉઠો, ભગવાનનું નામ લો, ભગવાનનું સ્મરણ, જેને આપણને જન્મ આપ્યો છે, જેને આપણે હાથ પગ ઇન્દ્રિયો બધી આપી છે, એ ભગવાને આપ્યું છે. તો ભગવાને આવું મોટું આપણને જે આ વસ્તુ આપી, આટલી બધી સુંદર વસ્તુ, જે કરોડો નહીં અબજો રૂપિયા આપતા મનુષ્ય દેહ મળે નહીં, ગુણાશય કરોડ રૂપિયા આપતા મનુષ્ય દેહ મળે નહીં, કરોડ રૂપિયા આપતા સંતની વાત ના મળે. અને આવી વસ્તુ આપણને મળી છે, કારણ કે એની કિંમત જ નથી. તો એ વસ્તુ મળી છે તો એનો ઉપયોગ પણ સારો જ કરવો જોઈએ ને.
આવી કરોડ કિંમતી વસ્તુ છે તેનો સારો ઉપયોગ કરો તો બધાને બહુ લાભ થાય. પણ એનો ખોટી રીતે ઉપયોગ કરો, આ શરીરથી કોઈને મારો, કોઈને જોડો, કોઈનું ખરાબ કરો, કોઈનું ફલાણું કરો, તો એનાથી આપ શું લાભ થાય? આપણને ના થાય ને બધાને ના થાય. પણ જો એ સારી રીતે ઉપયોગ થાય તો આપણું પણ સારું થાય, બીજાનું થાય. તો એ તે આપણે જે કંઈ કાર્ય કરીએ એમાં બીજાને સારું થાય, શાંતિ થાય, એ જાતનો કાર્ય કરવામાં કોઈ વાંધો નથી. એટલે સારું જોવામાં વાંધો નથી અને એ પ્રમાણે એનો વિચાર કરવાનો પણ તેમાં વાંધો નથી. પણ આવી વસ્તુ આજે નથી થતી એનું કારણ કે બહાર વૃત્તિ છે. આજે બધી વસ્તુનું ધ્યાન છે. હવે આ સત્સંગમાં આવવાનું ગમે નહીં. આ તો તમને ભગવાનની દયા છે કે આપ બધા આવો છો ને આ બધા મુમુક્ષુ ભારતીય છો અને ભારતના સંસ્કારો છો એટલે આવીને બેઠા છે. અને આ સંસ્કારો આપણે સાચવીશું તો આપણું કુટુંબ સુખી થશે, આપણે સુખી થશે, સમાજ સારો થશે, દેશ પણ થશે, દેશમાં પણ શાંતિ થશે. પણ આજે દેશની અંદર જે બધું ખરાબ થઈ રહ્યું છે એ પણ આપણે જોઈએ છીએ કે એનાથી બધાને અશાંતિ થાય. પણ અને પેલા કરનારને અશાંતિ છે ને આપણને અશાંતિ. એટલે એમાં કંઈ ભગવાન રાજી થાય નહીં. ભગવાને તો શરીર આપ્યું છે સારું કરવા માટે જ આપ્યું છે. તો સાંઈ કંઈ આપણે એ પ્રમાણે સારું એટલે ભજન છે, કીર્તન છે કરવું, બીજાને કંઈ પણ સારી રીતે મદદ કરવી, બીજાને આપણે અનુકૂળ થવું અને આપણે પોતાનું જે કાર્ય છે એમાં બધું સજર્યો ને સત્સંગ મોટા મોટી વસ્તુ છે કે આ દેહે કરીને કરવાનું તો એ જ છે કે ભગવાનને સંત રાજી થાય. ભગવાનને સંત રાજી થાય એવું કાર્ય હંમેશા કરવાનું છે. કિંમતી વસ્તુ છે, એનો ઉપયોગ એટલો જ છે કે એનો સારી રીતે ઉપયોગ કરો તો હજારો લાખો માણસને લાભ થઈ જાય અને દુરુપયોગ કરતો લાખોને નુકસાન થઈ જાય. તો આ મનુષ્ય દેહ છે એ દુર્લભ છે અને એ આપણને પ્રાપ્ત ભગવાનની દયાથી થયો છે. એટલે ભગવાને જ આપણને આપ્યું છે એટલું આપણે માણીએ તો પછી આપણાથી ખોટું થાય નહીં અને એ સારું કાર્ય થાય. ભગવાન જ આ બધું કરતા છે. આખું આ જગત જેને રચ્યું છે ભગવાને રચ્યું છે. જેને રચ્યું આ જગત જોને જૂજવી જાતનું રહે, જો કર્યું ભાત ભાતનું રહે એવું જબરદસ્ત કામ છે. ભગવાને આ જગત રચ્યું છે માણસથી માણસ થાય. આ તો બધી કેટલી બધી ટેકનિક ભગવાનની તમે સમજો તો ખબર પડે કે માણસની અંદરથી માણસ જ થાય, પશુ ના થાય, બાળક જ જન્મે. અને એ રીતે જુઓ. હવે એની અંદર આપણે કંઈ કરવા જઈએ છીએ, આપણી આ દેશી ટેકનિકનો કંઈ કામ આવે છે ખરી? કોઈ નથી આવતી. એની અંદર એ ભગવાને એવું કુદરતી કર્યું છે એના સંબંધ થાય ને એની રીતે અંદરથી બાળક થઈ જાય છે અને પાછા એના હાથ, પગ, નાક, કાન, ઇન્દ્રિયો બહુ સારામાં સારું આવે. તો કેવું સુંદર થયું કે કેટલી બધી કારીગરી ભગવાનની છે કે જેથી કરીને આપણે સારી રીતે કામ કરી શકીએ, સારું કરી બોલી શકીએ. અને એ પ્રમાણે ભગવાને કર્યું છે. પશુમાંથી પશુ થાય, પશુમાંથી પાછું માણસ નથી થતું, એ પણ આપણે જોઈએ છે. એમાંય જન્મ થાય, એનોય જન્મ થાય. એટલે એવું છે, પતંગિયામાંથી પતંગ થાય છે, કીડામાંથી કીડા થાય છે, પક્ષીઓમાંથી પક્ષી થાય છે. જેમાં જેવું બધું કારણ કર્યું છે એમાંથી જેના જે દેહ આયા છે, દેહની અંદર જે કંઈ ભગવાન છે એ આ બધું કરે છે. પણ આપણે જેને કાં તો મેં કર્યું, મારાથી થયું, મેં આ પ્રમાણે ખોદ્યું અને આ બધું કર્યું એટલે થયું છે, પણ એમાં સફળતા નથી. કર્યું છે આજે લોકો આમ તેમ બધા કરીને ઘણી જાતના ઉપચારો કરે છે પણ ભગવાનની કળાને કોઈ પહોંચી શકાય નથી અને એ રીતે હજારો લાખો માણસ જોગી જાય. તો સ્વામી કહે છે કે આપણે એ પ્રમાણે ઝાડ, પાન, ગુફાઓ, નદીઓ, ઝરણા આ બધી કેટલી સરસ. તમારા બગીચા જ છે. તમારા બગીચા કરવામાં કેટલા ખર્ચા થાય. ભગવાને બગીચો આપ્યો છે. આ બગીચામાં પછી આપણે જઈએ છીએ પૈસા ખર્ચીને જોવા જઈએ, હિમાલય જોવા જઈએ ને ફલાણા જોવા જઈએ ને બધે ઘણી જાતનું છે. કહેવાનું કે કુદરતી સૌંદર્ય આપણે જોવાનો આનંદ આવે છે. તો ભગવાને ક્યાં આપણે કંઈ વાવવા ગયા નથી, આપણે ત્યાં કંઈ કામ કરવા નથી ગયા, તો પણ આપણે માટે ભગવાને આવું સુંદર કર્યું છે. પણ હવે આપણે બંદર મૂકીને પછી દારૂ દવા એટલે શું કે દારૂડિયાના પીઠામાં જઈએ, મૌસારમાં જઈએ, બીજે જઈએ, ત્રીજે જઈએ, પછી આપણને સુખ શાનું આવે? ભગવાને આપ્યું છે તે સારું થાય તો કામ થઈ જાય. તો આવી વસ્તુ જો આપણને મળી છે એના તો સારો ઉપયોગ કરવાની વસ્તુ છે. તો સાંકે એ પ્રમાણે આપણને આ વસ્તુ માટે ભગવાને આંખ, કાન, નાક, કાન, પગ બધું આપ્યું છે. એ સારું. પગ આપ્યા છે શું કરવા? લોકોનો નાશ કરવા માટે. પગે ચાલીને ભગવાનના મંદિરમાં જાઓ, સારું કાર્ય કરો, કોઈ દેશનું સારું થાય, સમાજનું સારું થાય, એમાં બધા કાર્યો કરવા માટે પગ આપ્યું, આંખ આપી, નાક આપે, હાથ આપ્યા, પગ આપ્યા, બધું એને માટે છે આપણને. અને એ રીતે આપણે ભૂલી ગઈએ છીએ. એટલે ભગવાનનો આપણે મહિમા સમજ્યા નથી કે આ કરતા કોણ છે? ભગવાન. પણ આપણે જેને કાં તો મેં કર્યું. હવે મેં કર્યું શું છે? હું કર્યું એ જ મિથ્યા અભિમાન છે. આપણે કંઈ થઈ શકે એવું નથી. આપણું એક આમથું પાંદડું હલાવી શકાય નથી. પણ આ જે ઝાડનું પાંદડું તમે હલાવવા જાઓ
ઓકે એક સૂકું અહીંયા આગળ પડ્યું હોય પેલું પાંદડું અને એને આમ કરીને આમ કરો તો થાય નહીં. એક વખત બધા દેવતાઓને દૈત્યોનું તો યુદ્ધ ચાલે. આસુરી દૈવીની ઘર્ષણ છે જ, એટલે અનાદિથી ઘર્ષણ ચાલે છે. અને આસુરીની બુદ્ધિ બહુ જ હોય, આગળથી ચાલે, અને બળે બહુ હોય, એટલે એના ઘર્ષણ થયા જ કરે અને હેરાન કર્યા કરે. દેવતાઓ બિચારા લડે, બહુ લડીને થાકી ગયા. ભગવાનને પછી વાત, અને પેલા દૈત્યોનું જોર વધારે થયું. ભગવાનને પ્રાર્થના કરી દેવોએ કે ભગવાન અમને કંઈ રક્ષા કરો, આ તો બહુ હેરાન થઈ ગયા. તો પછી ભગવાન કે સારું. પછી બધું યુદ્ધ થયું. યુદ્ધની અંદર ભગવાનના બળે કરીને, ભગવાનનું બળ હોય તો જ થાય. અર્જુન છે એ જે આખો તેની જે જીત થઈ હતી એ ભગવાનના બળે કરીને. ભગવાનના બળ સિવાય કંઈ થઈ ને દુનિયાનું તમામ બળ મળે, પૈસાનું, પછી બધી આપણા બધા ઘણા જાતના બળ છે એ બધું બળ મળે. સૈન્ય હોય, સાતક હોય, સમાજ, બધું બળ ઘણું હોય, પણ બળ એ ભગવાનનું બળ હોય તો એ કામ કરે. એમ અર્જુન પાસે વિદ્યા, ધનવિદ્યા બધું હતું, પણ ભગવાનનું બળ હતું. તો કૌરવોની અક્ષો એના સનો નાશ થઈ ગયો અને એનું જીત થઈ ગઈ. એનું કારણ કહીએ જ ભગવાનનું બળ હતું. એટલે ત્યાં જ્યારે યુદ્ધ ચાલતું હતું ત્યારે બધા કૌરવોના હજુ 5 પાંડવ, આ કૌરવો 100, એટલે બેને સામસામા યુદ્ધની આખી જાહેરાત થઈ. મહાભારતનું યુદ્ધ થયું, આપણે સાંભળીએ છીએ, જાણીએ છીએ. હવે તે ઘડીએ બધા થયા અને પેલો દુર્યોધન, પેલા ભીષ્મ પિતા છે એમને સેનાપતિ બનાવ્યા કે આપણે હારીએ છીએ ને આ કોઈ કામ કરતા નથી, તો એમને બનાવ્યા. એટલે પછી ભીષ્મ પિતા છે એ તો હતા તો સારા, પણ પેલાનું અનાજ ખાધું ને, આમ બાજુ અનાજ ખાઓ તોય ભૂંડું થાય, એની સાથે બેહો તોય ભૂંડું થાય, અને એની સાથે કરો તો ઘણી જાતના આપણે. એટલે એ કૌરવોની વૃત્તિ તો પડાવી લેવાની હતી અને એ કરવાનું હતું. એટલે એનું અનાજ ખાધું તો અનાજ ખાધીને એમને ભૂલ્યું. તો ભીષ્મ એની સાથે લડાઈમાં હતા. તો દુર્યોધને કહ્યું કે તમને સેનાપતિ બનાવ્યા, તમે નપુંસક, તમે આવા છો ને તેવા છો ને કશું થતા નથી. એટલે જરા એમને ચાણક જડી કે આવતીકાલે અર્જુન નહીં કાં તો હું નહીં, આ બે વાત એની પ્રત્યે પ્રતિક, ભીષ્મ પ્રતિજ્ઞા છે ને, ભીષ્મની પાછી પ્રતિજ્ઞા છે. ભીષ્મે પ્રતિજ્ઞા કરી એટલે બધું સારું પડે. એટલે પછી એ થયું. એટલે પછી અર્જુન તો સાંજે યુદ્ધ થાય, પૂરું થાય એટલે સૂઈ જાય, સૂતા, અને પેલા એ સૂતા ને પેલા સૂતા. પછી અર્જુનને બરાબર હું ગજ સાટું ગયે. પછી ભગવાને કહ્યું, અરે ભગવાન શ્રીજી કૃષ્ણ પરમાત્મા એ અર્જુન કેમ સૂતો છે, કેમ શું છે તને ખબર છે? તો શું છે? કોણ કહે કે ભીષ્મએ પ્રતિજ્ઞા કરી છે, તારું સવારે તારું નથી, એમનું નથી, એટલે તારું મૃત્યુ કાલે થઈ જશે. પણ કે ભગવાન તમે જાગો છો એટલે મને ક્યાં ફિકર છે? જો શું કહ્યું, તમે જાગો છો એટલે મને ફિકર નથી. કારણ મારે માટે તમે જો, હું તો ઊંઘું છું પણ તમે જાગો છો સાંભળીને મને કહેવાય કે તમારું બળ મને જ્યાં સુધી છે એમાં મને કોઈ કશું કરનાર નથી. એમ ભગવાનનું બળ હોય તો નિર્ભય રીતે માણસ થઈ શકે છે. તો કહેવાનું શું કે બધા બળ કરતાં ઈષ્ટ બળ જેને કહીએ છીએ, ભગવાનનું બળ છે. આપણા ઈષ્ટદેવ જે હોય, ઈષ્ટદેવનું બળ બરાબર રાખવું જોઈએ. અને એ પ્રમાણે આપણે જે એની આજ્ઞા, એમાં વિશ્વાસ, પછી વિશ્વાસ એમાં જોઈએ કે આ બરાબર છે જ, આ ભગવાન જ છે, આ ભગવાનથી જ કાર્ય થાય છે, તો પછી વાંધો ના આવે. પણ આપણે સારું થાય ત્યારે કે મેં કર્યું, ને ખોટું થાય કે ભગવાને કર્યું. ભગવાન કોઈનું ખોટું કરવા આવ્યા છે, સૌનું કલ્યાણ કરવા આવ્યા છે. પણ આપણે એવો સ્વભાવ છે કે સારું થાય ને ત્યારે હો ભગવાન બહુ દયા કરી, શું બહુ દયા કરી તમે મને. પણ પાછું કંઈ જો ખોટ આવી ગઈ કે કંઈ મુશ્કેલી થઈ આવી તો કે ભગવાને મારું બગાડ્યું. ભગવાન કોઈનું બગાડતો નથી. અમારા સંતો એક વખત મહારાજશ્રીજીમાંના વખતમાં ગામડે ફરવા જાય લોકોનો સત્સંગ કરવા માટે. એટલે ફરતા ફરતા ગામડે જતા હતા તો એક ખેડૂત ત્યાં પોતે ઓસમાં કહી અને ઘઉં વાયેલા હતા. ઘઉં એને સારી રીતે કોઈ થયેલું એટલે ઘઉં સારા બહુ સરસ થઈ ગયેલા. ડુંડી આવવાની તૈયારી હતી. સંતો ત્યાં નાહવા કોર્સ હતો એટલે જરા નાહવાની ઈચ્છા થઈ, નાહવા ગયા સ્નાન કરતા. પછી જોયું કે ઘઉં બહુ સારા. પેલા કહ્યું, પટેલ તમારે ઘઉં બહુ સારા થયા છે, વધારે પાકશે કે હવે ડુંડીને આવી ગઈ છે, દાના બેસીએ ને સુખ સારામાં સારું છે. તો પટેલ શું કહે, એ પટેલનું જરા મિજાજ હોય ને કે ભગવાને શું કર્યું, આ તો મારે પાઠા પડી ગયા છે, કોહ વાંકીને અને મહેનત કરી ત્યારે થયું છે, વગર મહેનત ન થયું. પેલા કહેતો ભગવાનની દયા હોય તો મહેનત થાય, તમારું શરીર સારું રહે ને તો કે ભગવાન કશું કરે. એ તો પછી સંતો ગયા કે આને વળી એક અત્યારે હું છે નહીં, જે વેગમાં હોય ને એ માણસને સમજાય નહીં વેગમાં બધું. એટલે એ પછી પાછા ફરીને પાછા આવ્યા 15 દાડે અને ત્યાં ગયા, પાછા નાહવા ગયા. નાહતા પછી પેલે ઘેરવો, અરે ડુંડીઓ તો થઈ ગઈ
પણ પેલો ઘેરું નામનો રોગ આવી ગયો એને આ ઘઉંની અંદર ઘેરું કેવો રેગ છે ને જીવાથી તે બધા દાણા ભરેલા હતા અને હાવ ખોખા થઈ ગયા અને એકદમ બધું નકામું થઈ ગયું. પછી પેલા સાધુએ કહ્યું, અરે પટેલ આ તો બહુ ખોટું થયું તમારું કે આ રીતે એ થયું. તા કે શું કરીએ, આ ભગવાને નખોદ કર્યો. એટલે પહેલી વખત કહ્યું મેં મારી મહેનતે કર્યું, આ ભગવાન નખોદ કર્યો છે કે એની એટલે આ દુનિયામાં એવું છે કે મેં કર્યું એ જ અજ્ઞાન છે મોટું. અજ્ઞાન છે એટલે આપણે બધું ભણાતું નથી. પણ જો ખરેખર આપણને એ બરાબર સમજાશે એકલો એક કે ભગવાન છે ને ભગવાન થકી જ બધું થાય છે, એની નિષ્ઠાને સમજણથી દ્રઢતાથી થાય છે અને એમની આજ્ઞા પ્રમાણે એમની રુચિ પ્રમાણે જો આપણે વર્તીશું તો બધું આપણું કામ સર્વોપરી થઈ જાય છે. તો મનુષ્ય દેહ મળ્યો છે એથી આપણે એ જ કરવાનું છે, સત્સંગ કરવાનો છે, વાંચન કરવાનું છે, મંદિરો છે એની અંદર જઈએ, દર્શન કરીએ, બીજું ત્રીજું કરીએ તો ધીરે ધીરે આપણામાં બળ આવે અને આપણામાં બળ આવે એટલે આપણે પછી સારા સારા કાર્યો પણ કરી શકીએ. તો એ કહ્યું કે આમ એટલા માટે વગર કહીએ કે ભગવાનનો આશરો દળ અને એમનામાં વિશ્વાસ કે એમ ભગવાન છે જ તો આપણે કામ થાય અને એમનામાં વિશ્વાસ રાખીએ તો આ બધી વસ્તુ સારી સમજાય. અને જ્યાં સુધી ભગવાનનું સ્વરૂપ યથાર્થ ના સમજાય ત્યાં સુધી આપણને ગરબડ રહે. પણ જેમ આપણે દુનિયાની અંદર સારું છે એટલે આપણે બધાને એ કરીએ છીએ એમાં મંડીએ છીએ અને કરીએ છીએ અને દુઃખી થઈએ છીએ. તો ભગવાનના સ્વરૂપમાં એવું ના સમજાય તો દુઃખી થઈએ, સમજીએ તો કંઈ થઈ જાય. પણ ભગવાનનું સ્વરૂપનું યથાર્થ જેને કહે છે યથાર્થ એટલે શું કે જેવું છે એવું એટલે સાક્ષાત ભગવાન અનંત કોટી બ્રહ્માંડના રાજાધિરાજ જેને આ જગત રચ્યું છે એ સાક્ષાત ભગવાન છે અને એના થકી જ આપણું કલ્યાણ છે એવો આપણે નિશ્ચય છે જ. પછી આપણે ભલે દુઃખ આવે એમાં ભગવાન ભજતા હોય પણ દુઃખ જ આવવાનું. પણ છોકરો ભણવા બેઠો નાપાસ થવાનો છે ને પાસે થવાનો છે તો પણ નાપાસ થાય છે એ કંઈ ખોટું નથી, એને બીજી વખત મહેનત કરશે સારું થશે. પણ સ્વામી કહે છે ભગવાન છે ખોટું કરતા જ નથી પણ એ મનાઈ જાય છે એટલા માટે છે. તો એ પ્રમાણે આપણને પણ વિચાર કરવાનો છે કે ભગવાન છે જ અને એ જ બધું સારું કરે છે અને આપણા માટે સારી વસ્તુ છે એવો દ્રઢ વિશ્વાસ અને નિશ્ચય અને એમનો આશરો તો આપણે હોય તો વાંધો આવે નહીં. પણ એમાં ડગમગે લીલ જ્યાં સુધી નવ બ્રહ્મ પ્રકાશી રહે, મન જ્યાં સુધી ડગમગ છે આ સારું છે ને આ સારું છે ને આમાંથી થશે ને આમ થશે ને તેમ થશે બધું નહીં. ભગવાન છે, ભગવાન બુદ્ધિ આપી છે ને એ પ્રેરણા આપશે, એનો આશરો રાખીશું તો બધું જ આપણું સારું થવાનું છે. પણ ડગમગ થાય તો ના થાય. ખેડૂત છે એક છોડવો રોપે પછી અહીંયાથી ઉપાડીને બીજ દાડે અહીં રોપે, બીજી દાડે પણ રોપે તો હુકાઈ જાય. એ છોડ થાય નહીં, એમાં ફળે ના આવે ને કશું ના આવે. એમાં આપણે વળી ઘડીકમાં જઈએ કે બહુ વેગ આવે તો મંદિરમાં જઈને માળાઈ કરીએ અને બીજે દાડે જઈએ તો બારમાંય જઈએ અને ત્યાં બધું ચાલતું જ ધમાલ એમાં જઈએ તો એ ક્યાંથી મેળ ખાય. પણ સ્વામી કે એક જ વસ્તુ, એક ગુરુ કા આશરા એક ગુરુ કી ટેક ઇતને સે રાજી રહે ઓરન સે ઉદાસ. એક જ ગુરુ એક જ જો રાખીશું બીજાથી ઉદાસ એટલે શું કે આપણે એનાથી કંઈક ફાયદો નથી, વ્યવહાર છે તે કામ લેવાનું છે પણ ભગવાન થકી જ આપણે ખરો જે કલ્યાણને ફાયદો પહોંચે આ લોકનું સુખ ને પરલોકનું બેય સુખ એ ભગવાન થકી ને સંત થકી થાય છે. એ મહારાજનો આદેશ છે. તો આપણે એવો આ સત્સંગ મળ્યો છે, એવા આવા કાર્ય મળ્યા. શાસ્ત્રી મહારાજ જેવા પુરુષ પધાર્યા, અક્ષર પુરુષોનું જ્ઞાન આપ્યું. જોગી મહારાજ જેવા પુરુષને એમનો વાત કરી, એમને કેટલી બધી કાના એટલા બધા સાધુતાવાળા અને એકદમ હૃદય ચોખ્ખું હૃદય અને પ્રેમ હતો. તો આપણે એવો સત્સંગ આ મળ્યો છે, એનો લાભ લેવો, જીવનમાં દ્રઢતા કરવી અને સર્વ પ્રકારે સુખ્યા ભગવાન સર્વને કરે એ જ પ્રાર્થના.